નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માનવતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું. રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજની અમરેલી જિલ્લા ટીમે ભિક્ષાવૃત્તિ કરતી એક વૃદ્ધ માતાને મદદરૂપ બની અનોખી સેવા આપી. વૃદ્ધ માતાની તબિયત લથડતા તેઓ ભિક્ષા માંગવા અસમર્થ બન્યા હતા. ત્યારે સલીમભાઈ જાદવ, ઇમરાનભાઈ ઝાખરા, અનવરસાર રફાઈ, નવસાદ જુણેજા અને મોહસિન મલેક સહિતની ટીમે તેમણે 2.5 થી 3 મહિનાનું રાશન અને ઠંડી માટે ધાબળા આપી માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. આ ઉમદા કામગીરીને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજ રોજ તારીખ 9/10/2025 રોજ સાવરકુંડલા મુકામે રીધી સીધી મહાદેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુક જે ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એમના એક માના પતિદેવ જે અવસાન પામેલા 5 મહિના પહેલાં અને બાવાજી છે અને પોતે 15 થી 20 દિવસ પહેલાં પડી ગયેલ, તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ન પહોંચી શકતા હોય તો એમની આર્થિક પરિસ્થિતિ જમવા ખાવામાં ખૂબ સ્ટ્રગલ કરતા અને પોતે એકલા છે, કોઈ આગળ પાછળ કોઈ એમનું સહારો કોઈ છે નહીં. તો અમને એક ભિક્ષુકે અમને અમારી ટીમને જાણ કરી કે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરો, અને જેવો અમને ખબર પડી એટલે તરત જ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની જિલ્લાની ટીમ અમે તરત જ એમને ધાબળાઓ આપ્યા અને 2.5-3 મહિનાની એને પોતાને કીટનું જે રાશન અમે એને 2.5-3 મહિના સુધી કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલી સમગ્ર જે ખાણી વસ્તુ જે છે, નાસ્તો છે, જમવા જે કાંઈ જે કરિયાણું આવે એ 2.5-3 મહિનાનું એમને ભરીને અમને પોતાને ખુશી અમે મહેસૂસ કરી કે આવીને આવી રીતે 18 વર્ષના અમે અને અમારું સંગઠન હર હંમેશ કામ કરતું રહી. અમારા ઘરવાળો ગુજરી ગયો છે, 5 મહિના થયા છે. હલાતો નથી મારથી, પડી જાઉં છું અને હલાતો નથી મારાથી. ને પિન્ટુભાઈને આભાર એટલે કે 2-3 મહિના નાટાનું મને ભરી દીધું છે. તમારી ઈચ્છા એમને અલ્લાહ હારું કરે ને ભગવાન હાલું કરે. બીજું તો આપણે દુઆ દઈએ કે છે. મંદિરે બેહું છું રીધી સીધીમાં અને અહીંયા માંગુ છું. એ બધા આપે જે મળે એ ₹1-2 એ લઈને છે ને એમાં જ ગુજારો કરતી હતી. તો મેં પિન્ટુભાઈને જાણ કરી તો એટલે મારે આભાર એમનો કે 2-3 મહિના નાટાનું મને ભરી દીધું છે અને એટલે અલ્લાહ એમને સારું કરે. Audio